ગામમાં જીવતા વીજ વાયરો તૂટ્યા, મોટો અકસ્માત ટળ્યો। સાબરકાંઠા જિલ્લાના ઇલોલા ગામમાં પાણીની ટાંકી પાસે આવેલી એક સોસાયટીમાં ગંભીર બેદરકારીનો મુદ્દો ફરી સામે આવ્યો છે। ચાલુ લાઇનના જીવતા વીજ વાયરો અચાનક તૂટી જતા મોટો અકસ્માત સર્જાતો ટળી ગયો છે। મળતી માહિતી મુજબ તારીખ 18 એપ્રિલ 2026ના રોજ સાંજે આશરે 6 વાગ્યાના આસપાસ આ ઘટના બની હતી। વાયર તૂટતા પહેલા જોરદાર વિસ્ફોટ જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે આસપાસના મકાનમાં રહેતા લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાના સમયે એક ઘર બહાર એક મહિલા વાસણ ધોઈ રહી હતી। અચાનક વાયર તૂટતા તે મહિલાનો આબાદ બચાવ થયો હતો, જે એક મોટી દુર્ઘટનાથી બચી જવાની ઘટના ગણાય છે। નોંધનીય છે કે આ વીજ લાઇન અંગે થોડા દિવસો પહેલા જ સ્થાનિક અખબાર અને ચેનલમાં અહેવાલો પ્રકાશિત થયા હતા। તેમ છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષોથી મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી। લોકોમાં રોષ છે કે કોઈની જાન જશે ત્યારે જ તંત્ર જાગશે। હાલ ઘટના બાદ ફરી તંત્ર સામે સવાલો ઊભા થયા છે। હવે એ જોવાનું રહ્યું કે આ વખત તંત્ર દ્વારા યોગ્ય અને કાયમી નિરાકરણ લાવવામાં આવશે નહીં। રિપોર્ટર આબિદ અલીપુરા। हाँ भाई नमस्कार। હું ઈસુભાઈ ઓલીભાઈ વિજાપુરા। અત્યારે હાલ મારું મકાન જે બનેલું છે લગભગ 15 વર્ષ થયા। 15 વર્ષથી આ પોઝિશનમાં વાયર અહીંથી પાછળ ડીપી છે મારા ઘરના મકાનના પાછળ, અને એ ડીપીના તાર મારા સાઈડના મકાનના સાઈડમાં થઈને નીકળે છે। અત્યારે હાલ આ વિડીયોમાં તમે જોઈ શકશો, બરાબર। હવે એટલી વાર ચોમાસામાં ભડાકા થાય છે, બરાબર। કોઈ પક્ષી બેઠું હોય તો બિચારું પડીને નીચે મરી જાય છે, બરાબર। અને આટલા બધા વાયરમાં હું તે એટલું બધું જોખમ છે ને, અમારી પોતાની માલિકીની જમીનમાંથી નીકળે છે આ લાઈન, તો આ સત્વરે હટાવવા વિનંતી, બરાબર। અને આ વાયર અત્યારે હાલ તમે જોઈ શકો છો, બરાબર। એટલે કાલે સાંજે એકદમ અકસ્માત થયો, અને ઓચિંતું લગભગ 6:30 વાગ્યાની આસપાસ હું મારા ઘેરથી ઘેર હતા, હું ઘેર નહોતો, અને ઓચિંતો ધડમ અવાજ આવવા માંડ્યો, અને આ બધી ડીપી એ તાર નીચે પડ્યા। અને કાલે મારા ઘેરથી મને બધા ગભરાઈ ગયા કે આ બધું છે ને, આની જાણ કરો। અને આના વિશે અમે 2-3 વાર હું તે રજૂઆત કરી છે પંચાયતમાં, અને ઓનલાઈન અમારા છોકરાને એકવાર એપ્લિકેશન આપેલી છે, એ નંબર મારે જોઈ નથી, પણ એ બધું છે ને હવે તમે અહીં રૂબરૂ જોઈ જાઓ, બરાબર। એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ આ લાઈન અહીંથી સત્વરે હટાવીને બીજી જગ્યાએ શિફ્ટ થાય એવી છે, એ બધું જોઈ લો, બરાબર। શું નામ આપનું? જમીલભાઈ। જમીલભાઈ, શું રજૂઆત છે આપની? અમારી રજૂઆત એ છે કે જે અમારા ઘર ઉપર થઈને 3 ફેઝની જે લાઈન જાય છે, એ કાલે સાંજે વાયર તૂટી ગયેલા, તો મારું ફેમિલી નીચે વાસણ ધોતું હતું, તો અચાનક એના ભડકાથી જે વાયર તૂટ્યા, તો આમ અકસ્માત થતાં રહી ગયો હતો। આ જીબીની બહુ બેદરકારી છે, ખરેખર આવું ના ચાલે। રેસિડેન્ટ એરિયામાં આ વસ્તુ ખરેખર જોઈએ જ નહીં। અમારી રજૂઆત એ છે કે એને સત્વરે એને દૂર કરવા વિનંતી છે।